મિત્રો, આપણે ગણિતમાં અલગ અલગ મુદ્દાઓ ભણીએ છીએ. એમાં અંકગણિતમાં ઘાત અને ઘાતાંક પણ ભણવાના છે. તો ઘાત અને ઘાતાંકની વ્યવહારમાં ક્યાં ઉપયોગિતા છે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ તો, વિજ્ઞાન છે એના કેટલાક મુદ્દાઓને સમજવા માટે ગણિતની જરૂર પડે છે. એ વગર એ નથી સમજી શકાતા. જેમ કે કોઈ બેક્ટેરિયું છે નાનું એવું, એ 1 મિનિટ થાય ત્યાં પોતાના એકમાંથી 2 પોતાના જેવા સજીવ ઉત્પન્ન કરી દે છે. હવે બીજી 1 મિનિટે આ બેક્ટેરિયામાંથી પાછા બીજા 2 બેક્ટેરિયા અને આમાંથી બીજા 2 બેક્ટેરિયા ઉત્પન્ન થશે. પાછળ ત્રીજી મિનિટે અહીંયાથી આ 1 મિનિટે અહીંયાથી આટલેથી આટલો સમય એટલે કે આ બીજી મિનિટે. એવી રીતે જ્યારે ત્રીજી મિનિટ થશે ત્યારે ત્રીજી મિનિટને અંતે આમાંથી પાછા 2 બેક્ટેરિયા, આમાંથી 2, આમાંથી 2, આમાંથી 2, એટલે કે કુલ આપણી પાસે અહીંયા 8 બેક્ટેરિયા હશે. અહીંયા 4 હતા, અહીંયા 2 હતા, અહીંયા 1 જ હતું. તો આ દરેકની વચ્ચે ગણિતનો એક સંબંધ છે કે 2ની પહેલાં 0 ઘાત એટલે 1, 2ની 1 ઘાત એટલે 2, 2ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2. ઉપર જેટલી વાર હોય એટલી વાર નીચેની જે સંખ્યા છે એનો ગુણાકાર થાય એટલે અહીંયા 4. અને 2ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2નો 3 વાર ગુણાકાર એટલે 2 દુ 4 દુ 8. એટલે આ રીતે વિજ્ઞાનના કેટલાક મુદ્દાઓને સમજવા માટે આપણે ગણિતમાં ઘાત જે છે એ મુદ્દો આપણો અહીંયા દાખલ થાય છે. તો આપણે એને થોડો અલગ ઉદાહરણોથી પણ શીખીએ. કોઈ પણ પદ x એટલે કોઈ પણ સંખ્યા અને y એ બીજી કોઈ પણ સંખ્યા, આ રીતે જ્યારે લખાયેલું હોય ત્યારે આમાં નીચેનું જે પદ છે એને આધાર કહેવામાં આવે છે. એના ઉપર જે લખાયેલી સંખ્યા છે એને ઘાત અથવા ઘાત અંક એટલે ઘાતાંક કહેવામાં આવે છે. આપણે હમણાં જેમ ઉદાહરણ લીધું એમ કે 2ની 4 કે 5 ઘાત જો આપી હોય તો એનો અર્થ એવો થાય કે ઉપરની સંખ્યા જેટલી વાર છે એટલી વાર નીચેની સંખ્યાને ગુણાકાર કરવાનો છે. એટલે કે 2ની ઉપર 4 ઘાતનો અર્થ એવો થાય કે તમારે 2નો પુનરાવર્તિત રીતે 4 વખત ગુણાકાર કરવાનો છે. અને આનું કુલ મૂલ્ય ગુણાકાર કરીને જે લાવીએ એ આનું સાદું રૂપ થયું કહેવાય. અહીં આપણને 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 જવાબ મળે. હવે ધારો કે 3ની 2 ઘાત એને ગુણ્યા 2ની 3 ઘાત હોય તો અહીં આપણને નીચે બંનેમાં આધારની સંખ્યા જુદી જુદી છે. તો આપણે બંનેને અલગ રીતે જ સાદુરૂપ આપી અને પછી ગુણાકાર કરીને જવાબ લાવવો પડે. જેમ કે 3ની 2 ઘાત એટલે કે 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3, 3 તેરી 9 થાય. 2ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2નો પુનરાવર્તિત 3 વાર ગુણાકાર, 2 દુ 4 દુ 8, એટલે અહીંયા આપણને 9 × 8 72 મળે. હવે જો આ જ વસ્તુ અહીંયા જો નીચે આધાર સમાન હોત એટલે કે 2ની 3 ઘાત એને ગુણ્યા 2ની 2 ઘાત હોત તો અહીં એક નિયમ આપણને આપોઆપ મળશે કે 2ની ઉપર 3 + 2 એટલે 5 ઘાત જવાબ મળે, જેને આપણે પહેલાં ગણતરી દ્વારા જ મેળવીએ અને ખાતરી કરીએ. 2ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 વાર. અને 2ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2, 2 વાર. હવે અહીંયા આપણે કુલ ગણીએ તો 1 2 3 4 5 વખત ગુણાકાર છે એટલે કે 2ની 5 ઘાત થઈ કહેવાય. અને 2 દુ 4 દુ 8 અને 2 દુ 4, 8 ચોક 32, તો આ જવાબ આપણને 32 મળે. આ જ રીતે તમે અલગ અલગ સંખ્યા માટે આપણે મેળવી શકીએ. ધારો કે જે આપણે હમણાં થોડી વાર પહેલાં જે ઉદાહરણ લીધું કે એક બેક્ટેરિયો છે કેટલી મિનિટે, ત્રીજી મિનિટે એ 2ની ઉપર 3 ઘાત એટલા એ પોતાના જેટલા સજીવો ઉત્પન્ન કરે. હવે આપણે માની લઈએ કે શરૂઆતમાં આપણી પાસે 10 બેક્ટેરિયા છે અને 10 બેક્ટેરિયા 2 મિનિટમાં કેટલા નવા બેક્ટેરિયા ઉત્પન્ન કરે એવો જો પ્રશ્ન ગણવો હોય તો આપણે 10 ગુણ્યા પહેલાં 1 બેક્ટેરિયા માંથી નવા ઉત્પન્ન થતા
સજીવ એટલે કે બેક્ટેરિયા. આની સંખ્યાને કુલ 10 વડે ગુણીએ તો 10 બેક્ટેરિયામાંથી કુલ 2 મિનિટને અંતે કેટલા સજીવ ઉત્પન્ન થઈ જાય એ સંખ્યા મળે. તો હમણાં આપણે જોયું હતું કે એક બેક્ટેરિયું પહેલી મિનિટે 2 ઘાત એટલે પોતે એક જ હતો. પછી બીજી 1 મિનિટે તો 2 ઘાત એટલે 2 થયા હતા. બીજી 2 મિનિટે એટલે ઉપર જે હોય એ મિનિટની અંક બતાવે છે ત્યારે એ કુલ 2 ઘાત 2 ગુણ્યા 2 4 થયા હતા. તો અહીં આપણને બહુ સ્વાભાવિક છે કે અહીંયા 10 ગુણ્યા એક બેટે આપણે 2 મિનિટ માટે લઈએ છીએ તો 2 ઘાત એટલે અહીંયા 10 ગુણ્યા 2 ગુણ્યા 2 4 એટલે કે 40. તો જો એવા બેક્ટેરિયા હોય કે જે 1 મિનિટને અંતે પોતાના જેવા બીજા 2 ડબલ હંમેશા સજીવ ઉત્પન્ન કરતા હોય એવા જો 10 બેક્ટેરિયા હોય તો 2 મિનિટમાં એની સંખ્યા સીધી 40 થાય. આવું તમે અહીં એક દિવસમાં તમારે ગણવું હોય તો એક દિવસની કેટલી મિનિટ એ આંકડો તમે અહીંયા n તરીકે મૂકી દો તો તમારી પાસે 2n ઘાત આવું પણ સૂત્ર મળે. એટલે અહીં ઘાતાંકમાં આ સંખ્યા પણ ગમે એટલી હોઈ શકે અને આ સંખ્યા પણ ગમે એટલી મોટી હોઈ શકે. એના માટે આ રીતે અલગ અલગ કિંમતો માટે નિયમ તમારો આ જ રહે છે અને આ જ રીતે ગણતરી કરવાની રહે. એવું જ એક બીજી રીતે કે ધારો કે તમને એક સંખ્યા આપી હોય કે 64 ને પુનરાવર્તિત અથવા ઘાતાંક રીતે દર્શાવવું. બંને શબ્દ સમાન અર્થ જ બતાવે છે. પુનરાવર્તિત સંખ્યા રૂપે દર્શાવવું. તો 64 છે એ પહેલાં તમને ખ્યાલ છે 88 64 થાય. હવે 8 એ તમને ખ્યાલ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 છે. એ જ રીતે 8 પણ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે અહીંયા કુલ 6 વખત 2નો ગુણાકાર છે એટલે 64 એ 2/6 ઘાત છે. એ જ રીતે 625 માટે તમને પૂછે તો એ 5/4 ઘાત છે. એ જ રીતે ધારો કે તમને 10 લાખ પૂછવામાં આવે કે 10 લાખ એ 10ની કેટલી ઘાત છે તો 10ની ઉપર 1 2 3 4 5 6 મીંડા એટલે 10/6 ઘાત એટલે 10 લાખ.